આવો એ આવો એ આવો મારી વીરાની જોગની આવો માયાવો મારી જોગવતી જોગની બે ઘડી ધરવડે ગુલમાય આવો એ ઢોલી વગાડો મારી જોગની રમવા ઘણા ઓરતા આવો દાડો બેઠ્યો છે હે ભાઈ સમય માગી માગીને થાક્યા છીએ ભાઈ ભારતા વધરા થઈ અને ખોરવા નીકળ્યા હતા હે કેટલા જઈ અડકી અડકીને પાછા આયા છો હું માતા જોણું છું ભાઈ હા કોક એમ કહેતું હોય છે કતાર હાલ બસતી રાત કરીને હુઈ જાય છે અને ભાવ ભરીને બેઠા છે ને કદાચ ના એમ કહેવાય ને કે કોરો પાથરીને બેઠા છે ન તો અત્યારે હાલ એમ કે અડધી રાત જતી હશે ભાઈ હે તો એના માટે તો ઉગતો સુરત છે ભાઈ હા આ અધોણમાં અધોણ હશે ભાઈ અને વાતોમાં વાતો હશે ભાઈ અને સમયના ઉકેલમાં ઘણા ઉકેલ હજુએ પડ્યા છે ભાઈ હા પણ આ પોચ ઓગળ્યો અત્યારે હાલ ભેગી થઈ છે તો કોક તો જબરું થશે ને ભાઈ હે એમાં કોકની વગરી નેની હશે કોકની મોટી હશે ભાઈ હે પણ જો બધી ઓગળીએ ખરખી માપની થઈ જાય ને ભાઈ તો આ ઓગણી માતા ભાઈ તમારા ઓગણાનું દેવ છું હું જગત આજે અવસર આજ મારા દેવનો છે આ વસ્તીએ વેતો ગોઠવીને ગોઠવ્યો છે ભાઈ મારા માતાને કોઈ ગોઠવવું પડતું નહીં કદાચ ના એમ કહેવાય ને કે આ છોકરો જાણે 12 વર્ષનો હતો તાણે માતા હું ધૂણવા આવી હતી તારની અત્યારે હાલ આજા આવીશું એટલા દાડા થઈ ગયા ભાઈ હજુ આ માતાએ પછેડો લીધો નહીં હે અને આજે આ છોકરો હોય બેઠો છે ને એ દાડે હોય જ બેઠો તો ભાઈ અને આ સમયનો બોલા હું જોગણી કોદાર કાપીને જવું એ મોની હું માતા નહીં હે કદાચ ના રીમ થાય કે કોઈ પાલવ પાથરીને બેસે ભાઈ પણ આ વસ્તી તો અત્યારે હાલ એમ કહેવાય કે દેવનો વગણે એટલું માગવા બેઠી છે ભાઈ કે આ ઘર વખરી આખી ખાલી કરો ને તો માતાને એમ કે તું હવે બધું તું નવેસરથી ભર તો હવે અમારો મેર ખાય બાકી મેર ખાય નહીં એટલે ભાઈ એમ કહેવાય ને તો હું હાચો મારી મોનવાની રીત હાચી ભાઈ હા એ મેલ દેશો ને આ ઘર ફરી ભરાશે બાકી મારો એકડો હાચો ને બીજા કોઈનો એકડો હાચો નહીં અને બાહુબલ ઉપર હેડવા જશો તો હું માતા કોઈની થાવ નહીં લે મોની હું માતા છું હે કેમ કેતો છે કે હું કાટનો પૂજેલો છું ભાઈ તો હું વટની પૂજેલી છું હે પણ સમય માગશે ને સમયનો ન્યાય માગશે ભાઈ અને કદાચ ના એમ કહેવાય ને કે 35 વર્ષના ન્યાયમાં મારો છોકરો હતો આ જગતનો બીજા કોઈનો છોકરો હતો નહીં
અને અત્યારે હાલ એની પેઢી હોય બેઠી છું ને કદાચ ને તો હું માતા હોઉં ને માતા તો સમય નાખેલ કાઢી નાખું ને કદાચ ને તો જગત ના હેઠળ બદલી નાખું અને મોનીથી મોતદાર માં જો કદાચ ને માતા વટ લઈને ના બે આવું ને તો હું એ ઉગતા પોર ની મેલેડી ને ખગાડતા ચાલતા નોખી દેવાનું શોખ થાય ને મને મેરડી નોખી દીધી હોય ને તમને વચ્ચે હું ખોવામાં રાખું તો હું એમની માતા નહીં લે માતાના ખરા એકદમ કોકનો અબરા વાલા હતા તે મને માતાને ધૂળ ગળી અને મને ધૂળ ગળી નોખી ના તો તમને હની ધૂળ નેકરવા દઉં હું માતા છું લ્યા ખરું ખરું માં ખરું હા હું માતા છું જગની ચોક્યો ગમે એવી મારો ને મને ઊભું ચિતરતા આવડે છે ભાઈ હે અને મને માતાને ખબર હતી જોંદી ખીચો રોણો નહીં થાય તો ઓંદી મારી માતાનો દીવો અત્યારે હાલ રોણો પડી રહ્યો છે ને એમાં કોઈ ઘી ભરવા ભેગું નહીં થાય એટલે અત્યારે હાલ આ વસ્તી છે ને ભાઈ ખીચે ખીચે અત્યારે હાલ ખાલી થઈને બેઠી જાય તો કદાચ ને ભેગી થઈને મારી માતાની થઈ જાય ને એકે ને જો એકે ડગલો ઊંડા રાખું ને તો મુએ તાણું કાપડની મેલડી નથી ધન તારા ચિંતામાં ધન ગજો વેચનો હતો ને એ વેચ ગુમાઈને બેઠા છે અને જીનો ગજો ગજનો હતો ને ગજ ગુમાઈને બેઠા છે ભાઈ હા અને જે ગજ ગુમાઈને બેઠા છે મોટા છે ભાઈ અને જે વેચ ગુમાઈને બેઠા છે નેના છે ભાઈ પણ મારા તો જગતમાં ભાઈ મારા માટે તો વેચવાળો એટલા ને ગજવાળો એટલા મારામાં ફેર હોય નહીં ભાઈ હે હું માતા કશામાં ફેર રાખું નહીં વગાડ લાવડિયા મે પાટના ધણી થયા છો ભુવાજી જગ જોણો છો વાત જોણો છો વ્યવહાર જોણો છો ભાઈ હા તમને ખબર છે કે નાકું ચેટલા છે ને વાત ચેટલા છે હે ભાઈ આ વસ્તી ભરો લઈને તમારો બેઠી છે ભાઈ મામા લઈ જો એટલે પૂરું થઈ જાય નહીં તો મુએ રવિવાર મંગળવાર ની ગાદી ની માતા શું કહેવાનું કંદોરિયા હે બરોમાં કીધા વસ્તુ કહેવાનું કહી દે માં ભૂખ્યા હોય ને ભૂખ્યા એટલે મોરો રોટલો એ મેઠો લાગે અને પછી પેટમાં પડવાનો ચાલુ થાય ને જીમ જીમ પેટ ભરાવાનું ચાલુ થાય ને ભાઈ હે એટલે એ રહ્યો કે રોટલો ભાઈ પછી એમાં ફોડ દેખાય એવું માતા કહું છું લ્યા એટલે ભાઈ મારા ભૂખના ન્યાય નહીં કરવાના માર તો ધરણ ગયા ને એના પછી ન્યાય જોવો છે લ્યા અને તો કદાચ ને ધરવી દઉં અને ધરવ્યા પછી મોનવા તૈયાર ના થાવ ને તો કદાચ ને એમ કહે કે પેટમાંથી ઓતેડો ઊંધી ના કાઢ નાખું તો મુએ તમારા ગઠારની માતા ના હે અત્યારે તો ભૂખ્યા છે એટલે લેવા બેઠા છે ભાઈ ખરું માં ખરું હે અને હું મેલડી એવું કઈ જાઉં છું ભાઈ કે ધરવી દઉં અને ધરવ્યા પછી મારા ના થાય તો ઓતેડો ઊંધી ખેંચી નાખવાનું તારા એકદમ આધન હે ભૂખના ભૂખ્યા ને કશું કેવું નહીં ભાઈ એ તો તું લઈ જા તાર જોવે લઈ જા હે તાર જોવે લઈ જા ભૂખ્યા ને કશું કેવું નહીં પણ ધરવે પછી મારો કેટલો છે ને એ જોવું છે ને જો પારકો નીકળ્યો ને તો કદાચ ને રોતેડો ખેંચીને જો આવો દાખલો ના બનાવું તો મુએ માતા નથી લે આ ઓગણાના ભૂવા પાલવતા નતા ભાઈ અને આજે ના પાલવા ભાઈ
એટલા ઘરે છે ને ભૂવા પાણી મેલ દીધી. હા, કે જેનો વિશ્વાસ હોય ને જેનો ભરો હોય ને એને અંગાત લઈને હેડો, અમે તો એમાં રાજી છીએ ભાઈ. હે, અને અત્યારે હાલ એમ કહીએ ને કે મારો છોકરો હો ગૌ બેઠો તોય હોય ને એનું ડોકું છે ભાઈ, કે મારી માતાનો અવસર કેવો થાય છે. હે, એટલે જૂના ભુવાનું ઘર હજુ એમ કહેવાય ને કે બખોર પડી નહીં, એમાં હું માતા બેઠી છું. હજુ એમાં હું માતા બેઠી છું, હું માતા મઢ મેલી ચોય જઈ નહીં વગાડ કાવડિયા. જગત નું દેવ નહીં. હા, હું તો તારા ભક્તિ તારા ભાવની માતા છું લ્યા. અને જો સોનો સોનો રોતો હોય, હે, અને તાર હાલ ભાઈબંધી ખોરવા નીકળ્યો હોય, અને હવાર તો બરાબર એમ થાય કે મનનો પિયાલો પીવા બેઠો હોઉં, અને મેલડી ને બેહાડું તાર બેહાડું ના વસ્તી મોને તાર મોને, પણ તું તારા રૂપિયા મૂકી દેજે. જો કદાચ તાર જાગે ઉપર તો ભાગ લઈને બેઠો તો તારી ઉગતા પોરની મેલડી ના લઈ આવું તો મુએ માતા નથી. પણ હું માતા મઢની ભૂખી નહીં ભાઈ. હા, મને ભૂખ વસ્તીની એ નહીં. મને મનોવાળા જગતમાં કેટલાય પડ્યા છે ભાઈ. હા, આ અડકા દડકાની રમતા મોણા વસ્તીના ફાવો ભાઈ. હું મેરડી તો હોમ હોમે પડું ને એટલે દાંત વળ્યા વગર રહેત નહીં ભાઈ. હા, અને જો કદાચ એમ કહેવાય કે જો સમય ઓળખો ને મોણાની વાત ઓળખા ભાઈ, અને એમ કહેવાય ને કે આજથી 4 પેઢીઓ અગાઉ જો એમ કહેવાય ને કે નાથેના હાથે મને મેલડી ને નોકી હોય કંદોરિયા, અને મોણાની વાતોમાં તો કદાચ એમ કહેવાય ને કે જમા ખૂટતો હોય, અને ખૂટેલા જમા જો કદાચ એમ કહેવાય ને કે ભાવ કરીને કગરીને બેહી જજો. આ દેવનું તમારા ઉકેલવાનું કદાચ તમારા વેડા ગોઠવાય ના ગોઠવાય, માતા ગોઠવાઈ જાય ભાઈ. આ ખોડિયાર, આ દેવ, આ જહ લઈને ઉતર્યું ભાઈ આ વસ્તી. હા, નહીતર ઓના પેલા ચેટલા આયા ચેટલા આવી ગયા, પણ ભાઈ ન્યાય ઉતર્યા નહીં. વસ્તી એક જીબે ભેગી થઈને બેહી નહીં. આ તો જાજુ કેવું પડ્યું નહીં, જાજુ કગરવું પડ્યું નહીં, એટલે દેવનો હુકમ છે ભાઈ. આ દેવનો હુકમ છે ભાઈ. નહીતર જે જે આદરીને બેઠ્યું છે ને ભાઈ, એ આદરેલાને ખબર છે ભાઈ, એને મોરવાઈ થયા છે, એને ખબર છે કે લોઢાના ચણા હતા રાલીન કે લાપસી કેમ ખાધા છે ભાઈ. અરે એ લાપસી નહીં ખાનારી જો કદાચ ના સદી માતા રમવા ઉતરી આવ કંદુરિયા વગાડા. આ જગતમાં ચોર્યાસી છે, હું તો લગ 84 બોલતો હું. આજે મોડા ઓળખીને બેઠ્યો છે, વાત વિચારીને બેઠ્યો છે. કદાચ એમ કહેવાય ને કે સમયના ઓગણા અત્યારે હાલ મોડા હજાતીની હાક ઓળખીને બેઠ્યો છે, પણ દેવને ઓળખવાનું તો હમણાં એમ કહેવાય ને કે છેલ્લા પખોડાથી હેડી રહ્યું છે ભાઈ. અને આવા દાડા તો એમ કહેવાય ને કે આ દેવના નામના ઉજાગરા નહીં ભાઈ, આ ભેગું થઈ રહ્યું છે. અને જો ભેગું થઈ રહ્યું છે, અને જો ભેગા રહેતા આવડશે, અને કદાચ એમ કહેવાય ને કે ઘડીઓ ચિત્રીને જોસન જો ફરી એવી ચિત્રો મળે નહીં આવડે ને ભાઈ, તો આ શેરીમાં કદાચ એમ કહેવાય ને કે મેળા ઉપર મેળો નીના ઉપર તો ધજા ના ફરક દિયો ને કુંભાર તમારા ઓગણા મે માતા. જૂનો ભૂવો તો મને વહીથી લઈને જો કે ના જો કોક એમ કહેતું હશે કે જતી હશે કે નહીં જાય, પણ જો હું જઈતી ને તો એમ કહેવાય ને ખાલી વાટકો હાથમાં નતો, એમ કહેવાય ને કે કાચું દૂધે નહીં કે પાકો લોટે નહીં ભાઈ. હે, કશું નતું. અત્યારે હાલ એમ કહેવાય ને કે માતા ઉપરાડામાં ઊભી હતી, અને મારા જૂના ભુવાના ઘેર જાગીરી બોધી છે, એમની બોધી નહીં. અને હજુ કદાચ વટ મેલ્યો નહીં, વટ મેલે નહીં કુવાશી. જો કદાચ એમ કહેવાય ને કે તારી ઓતેડી ની તારા પેટની માતા બોલતી હોઉં, અને એને દાડ જો કદાચ તારા ચોલ્લાનો હિસાબ પર બજાર ના લાવું તો હું એ માતા નથી.
તમારી વસ્તી ને હે અને એમ કહેવાય ને કે નાકો ના પૂર નોખું ભાઈ હા આ નાકો ના પૂર નોખું તો મુએ માતા ને બે ભાવ કરીને આ વસ્તી મારી બેઠી છે કોક ના આવતું આવવાનું નહીં હું તો એમ કહું છું ભાઈ હે કોઈ આવ્યું નહીં કહેતી આવવાનું નહીં એમ કહું છું ભાઈ કે મારા છે મારા પાટો દેવો નહીં બહુ દીધો છે ભાઈ પણ હવે દેવો નહીં ભાઈ અને એમ કહેવાય ને કે હા કોરખાઈને જો ફરીથી એમ કહેવાય ને કે આ શેરી અત્યારે હાલ એમ કહેવાય ને કે ધૂળની ધોણી છે ને ભાઈ કદાચ ને એમ કહેવાય ને કે મલક બોધી ના નોખું તો મુએ તાણ એમ કહેવાય ને કે મલકારાની છતી નથી ભાઈ હા રાહ જોતું તું કોક વિચાર કરતું તું હે ભાઈ કોઈ સમય ઓળખતું તું તો કોક વાત ઓળખતું તું ભાઈ હે હું તો સદી તમને એટલું જ કહું છું કે વસ્તી માગીને બેઠી છે માતા કઈને બેઠી છે હે વસ્તી માગીને બેઠી છે માતા કઈને બેઠી છે ભાઈ પણ હવે જોઈએ કુના પાલાવ એમ ભરો અને ભરો લોબાના લોબા રહેશે અને ભરો જો પાલો લોબાના લોબા દેવના વગળન દેવના દીવા રહેશે ને તો કદાચ ને એમ કહેવાય ને કે ટોપુ કરવામાં પાછી પડું તો ફટકુંડીના વ્યવહાર દે ભાઈ ઘણા કઈ ગયા છે અને ઘણા ગઈ ગયા છે ભાઈ હે અને હજુ ગાવાનું છે હજુ સમય લાગશે ભાઈ હજુ આ ચોખ્ખું થતા ચોપડો થતા સમય લાગશે ભાઈ પણ એવું ચોપડો ને એવું ચિતરજો ભાઈ કે દીવાની ડિબેટમાં હું બેઠું છે ને ચમનું બેઠું છે વસ્તીને કઈ જવાય ભાઈ એટલે પાછળથી આ વસ્તી કોઈ ગોથા ચડે નહીં આ ગોથા ચડવાનું કારણ જ આ છે કે પાછળ કોઈ જોડતું નતું મેડીએ ન્યાય હતા ભાઈ પણ એમ કહેવાય ને કે રોહોડા પૂંજ પૂર્યા નહીં અને જો જતા ના વ્યવહાર હશે ને આવતા માગવાના બોલ હશે ભાઈ હે તમે તો ઉઠ્યા તાણથી ભૂખ્યા અને ઊંઘ્યા તો એ ભૂખ્યા ભાઈ હે મોણા વચ્ચે કોઈ દાડ ધરાવાની નહીં પણ એમ કહેવાય ને કે ધરામણમાં જો માતા તાર હાલ હું બેઠી હોઉં ને બરાબર જો દીવા લેતી હોઉં તો ભૂખ્યું ઊંઘવાનું અને જો ધરવીને ઉઠાડું ને તો મુએ માતા નથી લે અત્યાર ઊંધી તો તમે રડવા નેકરે દીવો તો ચોય નેકર્યો તમારું રડેલું હતું ને એટલે ભાઈ એમ કહેવાય ને કે રોઈને માગ્યું તું હસીને માગ્યું તું કે મહેનતે લીધું તું ભાઈ એ તમારું હતું એ જતું રહ્યું ફરી એકડો લખવાનો આવ્યો છે ભાઈ ફરી એટલાથી શરૂઆત કરવાની છે ઓળખોણો એમની હિંમત છે ભાઈ અને ઓળખોણો વાળા હોમું ના જોતા હોય ભાઈ અને કોક એમ કહે કે કોક પોતનું લઈને બેઠું ને કોક બાવીનું લઈને બેઠું ભાઈ હે પણ એમ કહેવાય ને કે પાયલીનો ભાર ના રાખું મોથા તો મોંજો કે તમારા વગડાની સદી કઈ ખેતરો તો વસ્તી ભૂલી જ જાય છે ભાઈ હા કપેડી ખેતરો રાખતી હતી ભાઈ એમાં ટૂંકું ટચ વાવાતું હતું ભાઈ એમાં આપણે લડતા હતા એમાં કુવા હતા ને કુવામાં માતા બેઠી હતી ભાઈ એ વસ્તી તો ભૂલી જ જાય છે ભાઈ એટલે હજુ તો બહુ લોબુ જવાનું છે ને લોબુ ખોરી લાવવાનું છે ભાઈ એકેના તેત્રી નહીં થાય ને એકેના પોતરી નહીં થાય કદાચ કરીને કે ને સમજણ આવ્યા પેલા ઢોલના વગડાવ તો મુએ માતા નહીં પેલા માતાને બેહી તો જવા દે લ્યા એના ન્યાય નહીં ને ધરવી નો કહો કદાચ કરીને કહેવાય ને કે માં જોડે માગવું પડે તો માં નથી લ્યા હે આ દીવા આગળ હોમું બેહીને માગવું પડે ને એના આગળ કકરીને રોવું પડે ભાઈ અગર મારો ભો બેઠા બેઠા જોતો તો આવડી મોટી વસ્તી છે ભાઈ હે પણ ટોકડીને એક ફૂટ પડે ને તો એક જ છોકરો હવ ન દેખાય એ જ છોકરાના નામની બૂમ પડે એને જ બધા યાદ કરે ભાઈ અરે કદાચ એમ કહેવાય ને કે ઓતેડીના ભાવમાં તો કદાચ એમ કહેવાય ને કે મશેનું લેણું પૂરું ના કર્યાનું ને તો મુએ માતા નથી
ખાલી ખાલી ખમ્મા ના હોય, ખાલી ખાલી મજા ના હોય. હે ભાઈ, એ તો શેક પૂરું થાય ને પછી ખમ્મા મજા હોય ભાઈ. હે અને પછી ખમ્મા મજા બોલવી ના પડે, બધું પૂરું થઈ જાય એટલે. હે એટલે હજુ એ કદાચ કહેવાય ને કે ઘડીએ ઘડીએ ભેગા થવાના ભાવ રાખજો. જેટલા ઝડપી ભેગા થાય છે ને એટલું ઝડપી ચોટી જનારું છે ભાઈ. અને એ ચોટ્યું ને એટલે તમે જેટલા ચોટ્યા છો ને બધાથી ઉખડી ના દો તો હું એ તમારા વગડાની માતા નથી. લે રમત આ મોડા વર્ષી અત્યારે ઊંધી રમત કરી. હે ભાઈ, માતા એક જ દાડ કરી પછી એમ કહેવાય ને કે આ ભલી અડતા હતા અત્યારે હાલ એમ કેમ કે પાતાળમાં હમૈયા તોય જગ્યા નહીં, પણ પાતાળમાંથી બહાર કાઢીને એમ કહેવાય ને કે મુગા હીરા કરીને બજારમાં ઊભા ના રાખું ને તો મુએ ઓગણાના વ્યવહારમાં બેહરેલી માતા નથી ભાઈ. હે અને આજે અત્યારે હાલ એમ કહેવાય ને કે થાક કુના હશે અને પગ કુણ દાબશે ભાઈ, કોઈ જોડતું નહીં. હવ ના થાક લાગ્યો તો ભાઈ, હવ અતારીના મનમાં બધી વાતો લઈને કેટલું એ બેઠું છે ભાઈ. આ તો અત્યારે હાલ એમ કહેવાય ને કે દુનિયાને દેખાય ને દુનિયું મેળો મારો ને એ રહ્યું અત્યારે હાલ વસ્તીના વચમાં માગી લીધું ભાઈ કે દુનિયા ભારત અને દુનિયું મેળું મારશે ભાઈ. એ વસ્તીના વચમાં માગી લીધું, પણ હજુ આ વસ્તી ઓતેડી ખોલવા તૈયાર નહીં ભાઈ. ઓતેડી તો એટલું બધું દુઃખ પડ્યું છે ને વસ્તી ને એમ કહેવાય ને કે જે ભાવતું તો એનો નિવેદ રાખ્યો ને તો હું માતા રાજી હતી ભાઈ. હે કે મમના આ ભાવ છે એટલે આવ્યું રોધો માતા ભાવની પૂકી તો રોધો ખવડાવવાનું ખો. હે અને એકનો એક છોકરો રોધો ખાય અને ખવડાવે ભાઈ અને નિવેદ જાળવા બેહ. અત્યારે હાલ એમ કહેવાય ને કે નાકની નિશાની એ છોકરો તોય દેખાય નહીં ભાઈ. અને એ અત્યારે હાલ મનમાં શમરે કે મારી માતા જેટલા રહી જાય. અત્યારે હાલ એમ કહેવાય ને કે ગઢ બદલાઈ ગયો, થાપન બદલાઈ ગયો. જો કદાચનાર તે મને આટલા વર્ષ ખવડાવ્યું જો ખવડાવ્યું પૂન ના આલું ને તો હું એ તમારા વગરોની ભાવના ભેગા રહેજો, જરૂરિયાતના નહીં. હે ભાવના ભેગા રહેશો અને હું માતા શું કોઈ હું હૈયારી માતા શું કોઈ. હે આ તો કેવું હતું ભાઈ કે સમજણ નથી ને સમજણ હતી. હવને કોક નું કોક કરવું પડ્યું હશે ને હવને કોક નું કોક પૂજ્યું હશે ભાઈ. અત્યારે નેની વાતમાં વસ્તીના ચોક આડું પડતું હશે ભાઈ. હે હવને શિખરે બેહું છે ભાઈ. કોઈના અત્યારે હાલ એમ કે તરિયા ફાવતું નહીં. હે પણ એમ કહેવાય ને કે આ વસ્તીમાં સૌથી પાછળ હશે ને એને પહેલો યાદ કરજો ભાઈ. હે સૌથી પાછળ હોય ને એને પહેલો યાદ કરજો ભાઈ. અને સૌથી મોટો હોય ને નેનો રહેજો ભાઈ. હું માતા એમ કહું છું ભાઈ કે અત્યારે હાલ કદાચ એમ કહેવાય ને કે એક આપણું બીજું આપણું ત્રીજું આપણું ભાઈ. હે અને ચોથું કદાચ એમ કહેવાય ને કે કોકના દઈ અને આગળ નેકરી ગયું હોય. પણ એમ કહેવાય ને કે આખો ફેર્યો તો હું મુકરાણીના નોમે ના લખું તો હું એ માતા નથી ભાઈ. મેં કોઈ દાડા વસ્તીને ઊની મેલી નહીં અને કોઈ દાડ ઊની મેલે નહીં. આ તો આજની ઘડી ને આજની રડિયોમણી ઘડી હશે. કદાચ હું મૂલોની પછેડો ઉઠીને બેઠી છું. હવાર માતા જે પિયાલો પીશે ભાઈ. પણ જો કદાચ એમ કહેવાય ને કે તમારા ભાવના પિયાલા હતા હાલ હું મૂકલોની પી દઈ મમચી લેજો ભાઈ. હે ધરા છે કુણ ધરવશે કુણ અને મોણાની વાતમાં મોન છે કુણ જાણે જગ જોડશે જાણે જગની વાત કરશે જાણે દેવળ જોડશે જાણે દેવળની વાત કરશે જાણે મોણા જોડશે તો એની પેટની વાત કરશે ભાઈ. અને જો કદાચ હાથ જોડશે ને તો મારી મુકલોણીની વાત કરજે ભાઈ.
મારા જાગરિયા નઈના કંઠના દેવના દાદી ખમા હો ભાઈ, તારા ડાખલિયાના ડાકના દેવના દાદી ખમા ભાઈ. હે કદાચ એમ કહેવાય ને કે રોણો શું ભાઈ હે, પણ જો સમયના વગણા જો કદાચ એમ કહેવાય ને કે વાડાનો ફેરિયો બદલું ને ફેરવ્યામાં જો કદાચ વાડો બદલું ભાઈ, પણ વાડામાં આપણો મલક બદલાય નહીં. અને એમ કહેવાય ને કે હાથ પેઢી ધરવી ના લોકો હું મુગલોણી માતા, તારા હાથના ડાક ઉપર તો હું મુગલોણી માતા નથી. મેં પછેડો ઉઠ્યો છે અને એના પછી તું દાખલો લઈને ઉતર્યો છું. હે ભાઈ તારો કેટલો જ છે જેટલા વસ્તીનો છે ભાઈ. હે તારા મારા લેખકો લખાઈને પડ્યા છે ભાઈ, નિદાન આપવાનો હતો ને તારા જગ્યાએ બીજો આવે ભાઈ, પણ તને તોડીને લાવું તો હું માતા લાવું, બીજું કોઈ લાવો નહીં. હે અને તો મોણાની વાતો બનશે ને બનેલી વાતોમાં મોણાનો ન્યાય બનશે. પણ આજે 35 વર્ષે જો ડાક લઈને મારા ઓગણા ઉતર્યો હશે ને તો રેલેલું લેવા જો મારા મુગલોણીના જવાબ તો તારા ઘેર લાઈન ના તમારી વાત જેવી માતા બેઠી છે જો. અરે મુગલોણીના છોકરાના નીને કુવાશ્યો ને એટલું કહી દઉં કે કોઈ વગડા મુંજાતા નહીં. હે એમ કહેવાય ને કે બાબાને બજાર બોધી ના દઉં મારા છોકરો માટે જો કદાચ એમ કહેવાય ને કે સમયના વગડામાં મોણાની વાત બનતી હશે અને બનેલી વાતમાં તો કદાચ એમ કહેવાય કે મારા છોકરાના હોમ તો કાર્ડ ઉભો છે અને ભેટે ભાલો નાખું તો મુએ માતા નહીં લે. રોટલો તો ભૂલી દો ભાઈ, ઉશી તોય મળે છે પણ ઓટલા ઉશીતા મળતા નહીં. કોક ઓટલો ખોરવા નીકળ્યું છે હે અને કોક રોટલો તો ઉશી તોય મળશે હે. પણ એમ કહેવાય ને કે ઓટલાથી રોટલા ને રોટલાથી ઓટલા તાર હાલ વસ્તિયા બેના વચમાં ઢહેડા કરે છે. પણ કદાચ એમ કહેવાય કે જો મુઠ્ઠી બંધ કરીને મારા મુગલોણીના વગણા બેહી દો તો એક એક ઘરનું એક એક રજવાડું ઊભું ના કરું તો હું તમારી માતા. આ બધું તમને નડશે ભાઈ, મને ગડપણ ના થાક મને માતા નડતો નહીં. તમે લડવા નીકળો ને ભાઈ તો હવારની હોત થશે તો વીઘા 2 વીઘા થશે ભાઈ. હે અને હું લડવા નીકળું તો કદાચ ના એમ કહેવાય તો 1800 નું પાદર સોડાય ના લાવું તો હું માતા નથી લે. રમતી આવે માતું ભુવાના કોઠે એક માતા છે, 2 કોઠ માતા છે, 3 માતા છે. હે કદાચ ને 84 રમવા ઉતરશે. હે ભાઈ કોઈ ડોખલી નું હશે ભાઈ. હે કોઈ ટોયલી નું હશે. હે કે કુવાશી તું ચિંતા કરે નહીં, હું તારા બાપની માતા છું. ખમા તને ખમા એ રમવાયા મે માન રમવાયા મે આજ મારી માવડી રમવાયા મે પિતરિયા બાબા વાગ્યા તારા પિતરિયા બાબા વાગ્યા મારી મેલડી બોલાતી રમે મારી દુગની ધૂનવાયા મે ઓ ભાઈ કોકના ઘેર એકના એક ખેડે આવતા છે, કોકના ઘેર બેના બે. હે કોકના પાછળ રોવા જેવું કોઈ નહીં રહ્યું હોય ભાઈ. હે અત્યારે હાલ એમ કે કોક પગ મૂકીને બેઠો છે તો કોક નાક મૂકીને બેઠો છે. હે ભાઈ
અને હવારના પોરમાં જો કદાકનાર હું મુકલાણી માતા પિયલ ઉતરું અને ઉતર્યા પછી જો એમ કહેવાય કે સમયના ખેલના મોરવાઈ થયા છે એ હાચા ન્યાયની ઓગરી જો શેખ ઊંધી પાતાળ ઊંધી ભરાઈ નો ખાવ અને જો કદાકનાર એમ કહેવાય કે દેવ ભરાઈ ગયું હોય ભાઈ અને રોવા વાળાના પાછળ કોઈ રોવા વાળું ના હોય અને એના હંગા જો હું મુકલાણી ના ઉતરું તો મુએ માતા નથી ભાઈ અરે રમતી આવે બાપુ રમતી આવે હાથ મારી મુગલાની રમતી આવે એ રમવા દો મારે રમવા દો હાથ મારી મુગલાની રમવા દો ભાઈ મોગલ બાદશાહને મોનવી પડી હોય ને એને તો મારા દીવા ભરવા પડ્યા હોય અને એને દીવા ભર્યા ને તો હું મુગલોણી થઈ હોઉં તો મુએ બહુચરાજીના ટોળા મૂકીને અને માતા ઇમનીમ બજારમાં નીકળી નહીં ભાઈ મને બધું આવડે છે ભાઈ હું જગતના ખેલ કાઢનારી માતા છું અને મારા વગર કોઈ ખેલ કાઢાનો તો કદાકનારી એમ કે હું ઓરિયો ઉભો ચૂચીના લોકો ને તો મુએ માતા નથી ભાઈ પણ જો વ્યવહારમાં નીતિ છે ને નીતિમાં ન્યાય છે ને તો મોણાના મુબાતા આલિમ કહેવાય કે જમીને હશે અને નીતિમાં તો ન્યાય છે ન્યાયમાં મારી વસ્તી હશે અને વસ્તી જો ન્યાય ખરી ઉતરશે અને એમ કહેવાય ને તો જગના દાડામાં જગની ભૂલો છે ને મોણાના દાડામાં વસ્તીની ભૂલો છે આ દેવનું દુઃખ તો મોણાની વસ્તીની કાળજીમાં છે ભાઈ જો કાળજી લેતા દીવાની થઈ જાય તો દુઃખ બોતેડીમાંથી ખેંચી ના નોખું તો મુએ તમારો વખણાની આઠે કુવાને નવ પાવના વાક્ય બોલે નહીં ઊભું થઈને નેકરી નહીં જવાનું અને વસ્તીને પાછળ કહેવા નહીં રાખવાની કે કઈ જઈને લૂંટાઈ ગયો અને જો કદાકનાર હું માતા કઈ જાય ને વસ્તીને એમ થયું હોય કે પાછળ લૂંટાઈ ગયું જો લૂંટ્યા ઉપર એમ કહેવાય ને કે સરકારના કાયદામાંથી ખેંચીને જો કદાકનાર માલિકીનું ના બનાવું ને ભાઈ તો મુએ માતા નથી લ્યા એક લોહીની જ છે ભાઈ આ તો વધતા વધતા મોટી થઈ છે બાકી એક લોહીની વસ્તી છે તમારામાં છે ને ઝેર ઉમેરા છે પણ માતા હું કોઈ દાડ પંડમાં રમવા ઉતરે ને તો હું કોઈ નામ ઝેરથી નહીં જોવાની સાચું ખોટું જગતનો ન્યાય છે ભાઈ પણ મારા માટે મારા છોકરો ને મારા કુંવાજી હું કોઈ દાડ માતા ઝેરથી નહીં જોવાની ભાઈ તમે વસ્તીને ઝેરથી જોશો પણ હું માતા કોઈ દાડ ઝેરથી જોવાની નહીં પણ બે બોલના મેળા ઉપર જો કદાચ મારા મુગલાણી ના જો એ પાછું પડતું હોય અને એમ કહેવાય ને એક વાત પકડાઈ હોય ને એક વાતના ન્યાય ઉપર તો કદાચ મારો જૂનો ભૂવો લઈને હું મુગલાણી તો ઉતરે દાડ ઉતરે ભાઈ પણ એમ કહેવાય ને કે મોરભાઈ ત્યાં તો મારી મુગલાણીનું બીજું નાખું તમે ભારો ને તો ભારા પછી ન્યાય લ્યો અને લીધા પછી એમ કહે ને કે આ વસ્તીની ઓબરો બધી તો ઉકેલી ના નાખું તો હું એ મુગલાણી માતા નથી ભાઈ ઘણું કીધું છે ઘણું હજુ એ કહેવાય ભાઈ હા પણ જેને રોજતા આવડે ને એને એમ કહેવાય કે હવે તૈયારીઓ કરો હે નહીં તો ટોણો થઈ જશે અને મારા મુગલોણીનું ખાવાનું ઘણું હોય છે પણ હશે ભાઈ સમયના ન્યાયના પાછળ તાર હાલ એમ કહેવાય ને કે બોલતા બોલતા જીભ મારા દેવલા કીધે ઊભી રહી જાય હોય હે અને એમ કહેવાય કે ભર બાજારે તો મોળાની વાત હશે ને ભર બાજારે તો મોળાનો ન્યાય કદાકનાર એમ કહેવાય ને કે હાકની દોડીએ લઈને ના આવું અને હાથા ખોટાના ભેજો ઉકેલી નાનો કુંદ મુએ માતા નથી આજે એમ કહેવાય ને કે જાગરિયા રમતો રમતો છેલ્લા બેઠી પણ આજે તને એમ થયું કે મેં માતા ભારી છે ભાઈ અને ભારેલી માતાને તો કદાકનાર એમ કહેવાય કે ઓતેડીથી જેને હાથ પાડ્યો છે એમ કહેવાય ને કે હંગા તારું દુઃખ જો ટોપલામાં ભરવાના ઉતરું તો મુએ માતા મારી મેલડી રે આ મોડવા તો ખમ્મા છે ભાઈ મારી વસ્તી ને જાજી ખમ્મા આ દીવ ચોક જગમગ છે ચોક જોખમ છે ભાઈ
ભેગી નથી જીનો વાડો એની વાડ ભાઈ હા વાડ વસ્તીની રાખજો વાડાની નહીં અને તો વાડાની વાડમાં જો વસ્તી એકબીજાનો હાથ પકડી અને તો વાડ પતિનું ભીડે છે ને તો આ જગતમાં કોઈ તંત્ર નહીં ને કોઈ મંત્ર નહીં ભાઈ કે મારી મુગલોણીનો શેડો કાપી અને મારા છોકરોને ખાવા ઉતર એના પેલા જો બટાકા ને બટકામાં જો આખું જગ ના ખાઈ જાઉં તો મુએ તમારા દડકાની માથા નથી અરે હાલી આવે દેવી આવે આજ મારી મુગલાની હાથમાં અને મારી વસ્તીને ખાલી એટલું કહી દેવાનું કે જેટલું જબરું બોલું છું એટલી જબરી માતા છું ને તો જબરા પડામાં મોનતા આવડજે ને તો જબરા કરીને રાખે અને તો જગતના ધોળમાં કદાચ ને કોક બાકી રહેતું હશે તો ટોપલા ભરીને આલે અને એમ કહેવાય ને કે કોક મારા હકનું મારા છોકરોનું હાથમાંથી ખેંચવા આવશે જો એમ કહે ને કે પેટ ફાડીને ફરી કુકડા ના બોલાવું તો મુએ માતા નથી લે અરે રમવા અરે રમવા મારી મુગલાની રમવા ભાઈ ઘડી ઘડીના હાથ ના રાખતા બહુ ભાવના રાખજો બહુ ઊંધી હચવાઈ રહેવા મુગલોણીના આશીષ ભાઈ આ સમયના છો ઘડિયાને અને મારા પૂનમના ચોંદલિયાના મુગલોણીના જાજી ખમા ભાઈ આવા નવા હોશિયાર બનતા રહેશે ભાઈ હજુ ના પા ના કરતા ભાઈ હજુ મોનના દાડા ઘણા પડ્યા છે ભાઈ અને આ ફોન માંથી ઉઠાડીને જો કદાચ ને એમ કહેવાય ને કે મોનમાં ના બેહાડું તો મુએ તમારું ગઠાર ન તુલ્યા